હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે લાખોની ઠગાઈ આચરનાર ડોક્ટરને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો। સુરતની સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરાઈ હતી। તો ડોક્ટર હાર્દિક પટવા દ્વારા અન્ય સાથી ડોક્ટરો સાથે 5 કરોડ 24 લાખની ઠગાઈ આચરાઈ હોય આ મામલે ડોક્ટરો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। તો તપાસ કરી રહેલી ઇકોસેલ એટલે કે આરતી ગુના નિવારણ શાખાની ટીમે કરોડોની ડોક્ટરો સાથે જ ઠગાઈ આચરનાર ડોક્ટર હાર્દિક પટવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 18 મે 2024 ના રોજ આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે। કયા પ્રકારના દસ્તાવેજો શાના દસ્તાવેજો ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે। હા, આ દસ્તાવેજો JSW સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે। એ બાબતેની તપાસ હાલ ચાલુ છે। આ ગુનામાં 3 આરોપીઓ પહેલેથી જ 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો, જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવેલ છે।